જોઈ લ્યો ગાઈસ, ચોટલી વાટી દીધી કસમ વાળ કપાયા. તો કાર્તિક ને ત્યાં મૂકી દીધું છે આપણે દૂધ ભાખરી પિઝા આવોકાડો પિઝા આલિયો માલિયો પિઝા. તો પછી આ રીતના હલાઈ બલાવીને ભભરાઈ દીધું છે ચીઝ. લે જલ્દી કર, ભૂખ લાગી છે, જલ્દી કર. તો આપણો હેલ્ધી પિઝા રેડી છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને અત્યારે સાંજ થઈ છે ને હમણાં છે ને લાઇટ ગઈ એટલે મેં બ્લોગ ચાલુ કર્યો. અત્યારે પણ આવી ગઈ પાછી. જેવી લાઇટ ગઈ ને એવું છે ને, જો મારું પીસી બંધ ના થયો અને અહીંયા યુપીએસ ચાલુ થઈ ગયું. તો હું વેઇટ કરતી હતી કે કેટલા મિનિટ ચાલે ને તમને લોકોને બતાવું, પણ ત્યાં લાઇટ આવી ગઈ તો નહીં બતાવી શકાય. અને આ જો અહીંયા આ એનું કામ કરે છે, અહીંયા કામ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દેવાંગી અને મિત્રો બધા આપણા. અને લાઈટ ગઈ ને એને યુપીએસ બતાવવા તમને બ્લોગ ચાલુ કર્યો તો લાઈટ આવી ગઈ એક જ મિનિટમાં. પણ ફાયદો થયો ને, જો તારું બંધ હા, નથી કાંઈ બંધ ના થઈને બધું ચાલુ. ગુડ. મારે વીપીએન બધું કનેક્ટ કરવું પડે ન કરતા. અને એક ટેડી બેર મંગાવ્યું છે ઓનલાઈન. તો ક્યાં? હા, ઓનલાઈન એમેઝોન માં નિયર અબાઉટ છે. સ્વેટર પહેરેલ છે એટલે ખબર નહીં કે સ્વેટર નીકળે કે નહીં, પણ આમ સેમ જેવું જ લાગે છે થોડું. તો એ મગાવ્યું છે રાજકોટ ભૂમિયામાં. હા, ઘરેથી લિંક મોકલી હતી, એમાંથી મગાવ્યું છે. અને ત્યારે અમે હસવું પણ નહીં અહીંયા, એટલે અને બહુ લેટ આવે છે. કંઈક કેટલા 4-5 દિવસ પછી આવવાનું છે. સન્ડે આવે છે નેક્સ્ટ સન્ડે આવે છે. તો એ અમે છે ને રાજકોટ મગાવ્યું છે, કેમ કે ત્યારે અમે રાજકોટ હસવું કદાચ એટલા. જોઈ લ્યો ગાઈઝ, આને છે ને વાળ વધી ગયા છે ને તમે ચોટલી વાટી દીધી હતા કસમ. રૂમમાં બતાવો આમાં. જેવું છે એવું જ બતાવજો. ના 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 ના, બે આ નીચે કસમ. જોઈ લ્યો એને છે ને વાળ વધી ગયા છે એટલે મેં આ જો ચોટી બનાવી દીધી છે. આવી ન હોય, છોકરીની છે, છોકરાઓની હોય અલગ. છોકરીની ને છોકરાની બધી હરખી જ હોય. છોકરાઓની પાછળની સાઈડ જો કેવા લાલ ગો ન હોય. કેવા લાગે છે. ફૂલ ભૂલૈયામાં આવે એવો બનાવી દીધો. હવે તો બગડી ગઈ, ખાલી લાલ એને બગાડી નાખી. જો તમે મસ્ત બનાવી દીધી હતી. આ તો આમ હતી એવી થોડી વાહે હજી હોત બરાબર. ફૂલ ભૂલૈયામાં ઓલો ના આવે રાજપાલ યાદવ, લાલ આખું હોય ને અહીંયા હોય. હા, અગરબત્તી ભરાઈ જાય. अरे बेटी पुष्पा कहाँ जा रही हो अपने गधे पर बैठ कर? જવા દે છોકરી. જો ગાઈઝ સ્ટાઈલ રિંગ લગાવીને સ્ટાઈલ ક્યાં ઈરાદા ક્યાં ખતરનાક ક્યાં. વાળ કપાયા એમ કહેવા માંગુ છો? પેલા કરતા સારી હોય રહી હે ના? તો પછી તોય કપાવા તો પડશે. ક્યારે કપાવા જવાના છે? જો તોય ક્યારે વાળ કપાવાના? કાઈ નથી કર્યા, ટેડી ગોતવા. ટેડી ગોતવા બોલે, એમાં મારા ટેડી બિયર નો વાક આપી દીધો. ન થાય તો બહુ ખાલી જાતા હોય એટલે પછી ટાઈમ ના રહ્યા ને. હા, તો ક્યારે જવાનું છે? કે હમણાં ઘરે જાય ત્યારે જ જોઈએ. 7મ 8મમાં ગાઈસ ઘરના વ્લોગ આવશે. ડેઈલી વ્લોગ ઘરે કેમ પોસિબલ થાય છે એ તો થોડુંક ચેલેન્જિંગ રહે. આજ કેટલામો દિવસ છે? આજે છે 8મો દિવસ, ના 9મો દિવસ. ડેઈલી વ્લોગિંગ ચેલેન્જ 15 દિવસ હું હવે કરીએ છીએ. થાય કે નહીં ચેલેન્જ પૂરું? ઘરે જાશો એટલે નહીં થાય, અહીંયા બધું થઈ જાય. અમે ઘરે જઈએ ને એટલે છે ને બધું અમારે કંઈક ને કંઈક કામ હોય, પછી ત્યાં રિલેક્સ મોડમાં અમારે થોડાક વધારે આવી જાય. અમારે જયદીપ કા રિલેક્સ મોડમાં આવી જાય. ચાલી નથી ન ખાવ ને આમ તો ખાઈ ના જ થૂકી નાખું, પણ તો હે ને મારે તો મારે જ ને કેટલી વાર કહેવાય ન ખાવ એમ. હરિકૈરમાં હાલ જવા દે, કામ બે જા. સાહેબ ને કમ્પ્લેન કરી દઈશ. ઓકે બાય. ચા પીવાનો, 4 નહીં પણ 5 થઈ ગયા. તો ચા પી લ્યો. ચા બનાવી દઉં? નહીં, મને મારો જ ભાવશે. ઓહો હા, તારું ભાવે. તને ક્યાં હેરાન કર, તું કામે બેસી જા, હું બનાવી દઈશ. ઓકે ચલો બાય. અત્યારે છે ને કામ પતાવી દીધું છે અને હવે બહાર જાય છે. અને આમ જોઈ લો પોલ્યુશન, જો તમે આ લેયર દેખાય, આ બેન વચ્ચેનું આ લેયર એ પોલ્યુશન. આ સામેની બિલ્ડિંગ આખી ચોખ્ખી નથી દેખાતી, વરસાદ આવે ને ત્યારે દેખાતી. અને મેં તો ખાલી એમને મને ચોટલી વાળી દીધી હતી, તો હવે પોતે ચોટલી વાળે છે. બહાર જવું છે ને તો પોતે
આવડે ને તારા જેવું નથી. જો 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 શું મારા જેવું ન થયું એમ તો લાવ હું ઓળ દઉં. સોરી તું જોઈ લે. પણ મેં તો રિંગ લગાવી દીધી હતી આગળ એટલે. તો જો ગાઈઝ આ ચોટલી સાથે હું બહાર જાઉં છું. ચોટલી વાળી જો જ્યારે લોકડાઉનમાં હતો ને ત્યારે ચોટલી વાર તો વાળ વધી ગયા હતા અને ખબર જ છે વાળ કપાવાય કોઈ ના જતા થોડા તો બહુ વધી ગયા ને તો ચોટલી મમ્મીએ વાર દીધી. આખું લોકડાઉન ચોટલી વાળો રાખ્યું. અત્યારે પાછા ચોટલી વાળા થઈ ગયા છે. હમણાં રાજકોટ જાશું ત્યારે કપાવશે. યસ ઓફ કોર્સ. ચલો ટેડી મિશન ટેડી સર્ચ. તો ગાઈસ પાછા આવી ગયા. બસ કાંઈ બ્લોગ જ ન કર્યો. અને જો અમે દૂધ ટમેટા લીધા છે. આજે છે ભાખરી પિઝા અને આ છે દૂધ. કેમ કે અમે છે ને દૂધનું લબવું બંધાયું છે. અમૂલ નથી લેતા, ઘર કરેલ છે લબવું. તો એક કાર્તિકનું છે એ ભાઈ નીચે મળી ગયા, આપી દીધું આજ. એટલે કાર્તિકને ત્યાં મૂકવાનું છે ને એક અમારું છે, મૂકતા આવીએ. ચલો જોઈ લ્યો ગાઈસ. તો કાર્તિકને ત્યાં મૂકી દીધું છે આપણે દૂધ, એટલે આવીને લઈ લેશે. પણ હજી નથી આવ્યા એ લોકો. હા ત્યાં જ મૂકાય તો દેખાય ગયા છે ને. બાકી ડોરબેલ મારીને સડી કરે. ચલો અહીંથી પછી એક માળ ચડીએ એટલે અમારું આવી જાય. ચડવાનું અહીંથી પાછું ચડવાનું એટલે અમારું આવી જાય. બરોબર ને? તો ગાઈઝ નાસ્તા પાણી કરીને આવી ગયા પછી ઘરે અને હવે રસોઈ કરીશ હું. અને આજે બનાવવાનો છે ભાખરી પિઝા. તો તમને લોકોને છે ને રેસીપી પણ બતાવીશ. અને એની પહેલા હું તમને બતાવું, જયદીપ ફ્લિપકાર્ટમાં છે ને લાઈવ કરે છે. હેલો હેલો સર. હેલો वेलकम एवरीवन टू माय फ्लिपकार्ट लाइव स्ट्रीम एंड इससे हम इसके चालू कर सकेंगे लाइटिंग को. देखो पीछे लाइटिंग चेंज हो रही है. जो અહીંયા ચાલે છે बोल रहे हैं કઈ નહીં. ચલો આપણે રસોઈ કરીએ. તો ગાઈઝ આપણું ફ્લિપકાર્ટ નું લાઈવ સ્ટ્રીમ પતી ગયું છે. યસ. તો અત્યારે આ બધું મેનેજ કરવું પડે છે. તમે વિચારશો ને, સવારે લાઈવ સ્ટ્રીમ કરવાનું, ઓફિસનું કામ કરવાનું, બ્લોગ એડિટ કરવાનો, પ્લસમાં પાછું લાઈવ સ્ટ્રીમ કરવાનું, રોજનો બ્લોગ કરવાનો, ખાવાનું પીવાનું નાવાનું ધોવાનું એ કહી દો. પ્લસમાં જે ટેન્શન હોય ટેડી બિયર ગોતવાનું, પ્લસ એ બધું સાથે કરવાનું. તો કેટલું મહેનત થાય કારે વિચાર તો કરો. રાતની નીંદર ખાલી બિઝી રહેવા જોઈએ, ફ્રી ના રહેવા જોઈએ. હા એ બરાબર છે, ફ્રી ન રહેવા જોઈએ, પણ ક્રિએટિવિટી થોડીક કરવી હોય તો ફ્રી રહેવું પડે. પ્લસમાં રીલ શૂટ કરવાની તો જો કે ઓછી થઈ ગઈ, પાછી 2-3 દિવસે એક થાય છે હમણાં ટેડી બિયર ના લીધે. એના લીધે. બાકી ગાઈસ રીલમાં અમે બહુ રેગ્યુલર થઈ ગયા હતા. એકાદરા એક વિડીયો આવી જતો હતો. બરોબર, ચાલે બોર નથી કરતો. ડાયરેક્ટ આપણે ટોપિક છે અત્યારે ભાખરી પિઝા. તો બધાની ઘરે તો નહીં પણ ઘણાની ઘરે હેલ્ધી પિઝા. હેલ્ધી પિઝા આપણે પિઝાની પિઝા ઓલી ન્યાસા કેમ પિઝા ઈ ના આપણે આવડે ભાઈ. જેનજીનું પાછું બોલતો પિઝા કેમ પિઝા એવું કંઈક કરે. પિઝા એ રીતના આપણે આવડે ભાખરી પિઝા. ભાખરી ના કહેવાય, હેલ્ધી પિઝા. ભાખરી પિઝા. આવોકાડો પિઝા. આવોકાડો વિથ પિઝા. એનાકોન્ડા. આલિયો માલિયો પિઝા. ગાંડી થઈ ગઈ. કાંઈ નહીં, ચલો તો ભાખરી પિઝા આપણો આજનો ટોપિક છે. તો જોઈ લ્યો. જો આ છે ભાખરી, જેમાં ઉપર છે ને ઘી નથી લગાવેલું. આ નોર્મલ આપણે ભાખરી કરીએ ને એ રીતે કરી છે. થોડીક મસાલા નાખ્યા છે, જીરું અને પેલા અજમા. બરોબર છે. થોડીક કડક કરવાની, બહુ પોચી નહીં કરવાની. બરોબર. અને ઘી નહીં લગાવવાનું. બરોબર છે. હા. અને આ છે વેજીટેબલ્સ જે ભાવતું હોય. આમાં હજુ જોઈ લો કોણ guys. એવું બી હોઈ શકે. ટમાટર, ડુંગળી, કેપ્સિકમ એન્ડ પનીર. તો જો બધાથી પહેલા આમાં સોસ નાખીએ. ભાખરીમાં સોસ ને આખી બોટલ ઠલવી દેવાની. ના, નહીં ઠલવવાની. સોસ ગાઈસ છે ને તમને ભાવતો એ પ્રમાણે નાખવાનો, સ્વાદ અનુસાર. આ છે શેઝવાન ચટણી. આ ના નાખીએ તો બી ચાલે, પણ મને તીખું ભાવે ને એટલે અમે નાખીએ. થોડીક જ, જો આટલી જોઈ લેજો ગાઈસ. ક્વોન્ટિટી વાઇઝ તમે જોજો અને ઘરે બનાવજો. પ્લસ બનાવીને પછી કમેન્ટ કરો આવજો આ બ્લોગમાં કે કેવી લાગી. મેયોનીઝ છે, જેને ભાવતો એને નાખી શકાય, ના ભાવે સ્કીપ બી કરી શકે. અમારા ઘરમાં છે એટલે નાખીએ. ના હોય તો અમે ના નાખીએ. પછી આ રીતના હલાવી બલાવીને મિક્સ કરી દેવાનું. જોયું, મને તો પાણી આવી ગયા તમને બતાવવામાં. ખાઈ ન જતી હજી, બનવા દેજો. હા, આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને ઉપર આપણે હવે બધા વેજીટેબલ્સ ગોઠવશું. બરાબર. તો માસ્ટર શેફ દેવાંગીના પિઝા કેવા લાગ્યા તમે કહેજો. ખવડાય તો કેમ કા ગાઈસ. અત્યારે 2 દી થયા તો રોવાનું જોવે. રોવાનું કેવું લાગ્યું ઈ કે માંડ થોડીક હશે છે આજે. ટીકો કરી દવે કાઢો અહીંયા કંઈક. તો જો હવે આપણે બધાથી પહેલા ટમેટા નાખશું. આમાં ચોપિંગ બી તમને ગમે ને એ રીતનું આપણે કરી શકાય, શેપ વગેરે ઝીણું ઝીણું સુધારી શકાય જેવું ગમે એવું.
મને ટમેટા ઝીણા ગમે ને ડુંગળી મોટી ગમે એટલે મેં એ રીતે કર્યું છે. કેપ્સિકમ આવી રીતે આમ છે ને થોડોક શણગાર કરવાનો, એટલે શું વસ્તુ ગમે એવી હોય ને ખાવામાં શણગાર કર્યો હોય ને તો મને વધારે ભાવે. 5 સ્ટાર હોટલ હે કે શણગાર કરવો? બીજાની ખબર નહીં, તમને એવું થાય? મને તો એવું થાય. ના, આપણે ટેસ્ટ સારો આવવો જોઈએ. એક બટકું ભરું ને તો મજા આવી જવી જોઈએ. ના, મને આમ થોડુંક ગોઠવેલું હોય ને તો આમ બહુ મજા આવી જાય. આમ અંદર આમ એમ થઈ જાય, એમ થાય કે ખાઈ લો ફટાફટ. એમને જેમ તેમ આપી દીધું હોય ને તો ન ભાવે. તો હવે આપણે ગોઠવીએ છીએ ડુંગળી. ડુંગળી આમ જ ગોઠવવાની. અમારી રીતે ગોઠવશો તો વધુ ભાવશે. દાંત શું કાઢે છે? ટ્રુથ નથી? ટ્રુથ એટલે આ છે ને બાર આવી રીતનું ચોપિંગ કર્યું એટલે આપણને છે ને એવું ફીલ આવે કે બાર ખાવા એવા. ડુંગળીને જ આ રીતના કટ કરવાની હો, આ રીતના છોતલા રાખવાના જ. હા, આખી કટ નહીં કરી દેવાની, આમ મજા આવે. સમારવાની ને આમ રાખવાની. જો આ બધું ગોઠવાઈ ગયું છે, હવે આપણે આના પર ચીઝ નાખીએ. ચીઝ ભભરાવો, વરસાદ પાડો ચીઝ નો. નાખો હજી. લાય તને નહીં આવડે એના માટે હું છું. એને છે ને ભરીને નાખો ને એટલે એમ કે ચીઝ મને નાખવા દે. હા જો આમાં આખો ક્યુબ, આમાં તો હજી 2 ક્યુબ વહી જાય. કોક એમ કે ને કે 2 ક્યુબ નાખી દે તો એ 2 ક્યુબ નાખી દે કા. તો એક ભાખરી પિઝામાં એક અમૂલનું ક્યુબ તો જોઈએ જ ગાઈઝ. એક તો નાખે પછી 2 જાય. જોઈ લ્યો, આને ભભરાઈ દીધું છે ચીઝ. થોડું અનઇવન હોય તો પછી હાથેથી એ કરી શકીએ. આપણે હાથ ધોયેલા જ હોય, કેમ કે કઈ ખરાબ હાથ ન હોય મેલવાળા. હે ખરાબ જ હોય તમારા ગંદા. હાથેથી હે ને આમ થોડુંક સેટ કરી દેવાનું. અહીંયા બતાવ ને, મારું મોઢામાં સેટ નથી કરવું. મારું નહીં હો, પણ ઢોરાય છે ચીઝ. લે ચાય કરીને ઢોરાય. ચલો આને ગરમ કરવા મૂક્યા. ગાઈસ, તમારી પાસે ઓવન હોય તો ઓવનમાં પણ આને કરી શકો, પણ ઓવન ન હોય તો ડોન્ટ વરી. આપણી દેવાંગી મેડમ છે ને બીજું એક ટ્રીક આપશે. હાલ જલ્દી કર, ભૂખ લાગી છે. જલ્દી કર. ટેમ નહીં लगेगा. टेम लगेगा तो ऐसे ही मैं खा जाऊंगा. એમનેમ ખાઈ જાઓ. હા, ભૂખ લાગી ભાઈ. જો આમાં છે ને લોઢી ગરમ કરવા મૂકી છે, એમાં જરાક તેલ નાખવાનું, આમ 2-4 ટીપા. બરાબર. તો પછી છે ને આને આમ કરી દેવાનું એટલે તેલ નાખવું થઈ જાય. હા, જરાક જ નાખવાનું હોય. ચલો, પિઝા મૂકી દીધો છે. પછી આને આવી રીતે આમ ઢાંકી દેવાનું. હવે આ 2 મિનિટમાં થઈ જશે. તમને થઈ જશે. બતાવીશ. હા ગાઈસ, મેં રોંઢે ચા બનાવ્યો તો આપણે બી રોલ તમે જોયા જ તા. તો ઈ ચા હે ને ઘૂંટડો વૈધો હોય તો જાવા ના દેવાય ભાઈ. કરો ગરમ આને ને ઢીચી જાવું આપણે. શું છે? ચાયડો પીનો. તું ચાયડી, તમે તું દૂધડી. અત્યારે ચા ઢીચી લઉં. ઢીચવાનું ખાવાનું. તો 2 મિનિટ જેટલું થઈ ગયું છે અને ચીઝ વધારે મેલ્ટ વાળું જરીકને નથી ભાવતું એટલે ઓછું મેલ્ટ કર્યું છે. ચલો લઈ લ્યો હવે. તો આપણો હેલ્ધી પિઝા રેડી છે. ના ગાઈસ, પછી હે ને લેપટોપ હોય તમારી પાસે અથવા મોબાઈલ હોય એમાં વિડીયો ખોલી લેવાનો. હા, આ એક રેસીપી જ કહેવાય ને. ભેગું જોવાનું હોય. લે જો ગાઈસ. યમ્મી. બા જેવા. સારું લાગે. સારું લાગે ને. પણ આ સ્ટાઇલ વધારે સારી છે. બધી અમે કીધું ને એ પ્રમાણે કરજો. કેમ સુધારવાનું, કેમ ચીઝ નાખવાનું, કેમ અહીંયા મૂકવાનું કહેશે, બધું સેમ કરશો ને તો મસ્ત થાય. સારું, ચલો જમી લઈ. ચલો ખાઈ પી લઈ, પેટ પૂજા કરી લઈ, પછી આપણે કમેન્ટ પણ રીડ કરવાની છે તો વ્લોગમાં રહેજો. ચલો તો ગાઈસ, જમીને છે ને એક ઇન્સ્ટાગ્રામની રીલ શૂટ કરી, એટલા માટે કપડા થોડાક જેકેટ બેકેટ આવી ગયું છે. તો આમાં જ કમેન્ટ રીડ કરી નાખીએ ફટાફટ. તો ફર્સ્ટ કમેન્ટ છે રાજગોર બિનલની. ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રાખજો. તો લાસ્ટ વ્લોગમાં મેં પૂછ્યું તો ડેઈલી વ્લોગ કરીએ કે નહીં, એનો રિપ્લાય કર્યો છે કે ડેઈલી વ્લોગ કન્ટિન્યુ રાખજો. તો ઠીક છે, કન્ટિન્યુ રાખીએ છીએ, જોઈએ કેટલો ટાઈમ કરી શકે, કેમ કે ઘણાની કમેન્ટ છે બીજાની પણ. તો નેક્સ્ટ કમેન્ટ છે તુષાર ખંડેરિયા. ડેલી વ્લોગ કન્ટિન્યુ રાખજો. ડેલી સાંજે ફ્રી થઈને તમારા વ્લોગ્સ જોવાથી બહુ જ રિફ્રેશમેન્ટ ફીલ થાય છે. થેન્ક યુ સો મચ. રિફ્રેશમેન્ટ ફીલ થાય છે, બહુ પ્રાઉડની વાત છે અમારા માટે. અમુક વ્લોગ ઇમોશનલ બી હોય છે, વી નો, બટ અમે લોકો તમને હસાવવા માંગીએ તો તમે હસો, મતલબ સારી બાબત કહેવાય ને એમ. એટલે થેન્ક યુ સો મચ. ગાઈસ, થોડોક સપોર્ટ રહેશે તો પછી અમે ડેઈલી વ્લોગ ચાલુ જ રાખશું. પણ પછી લોકો ઓછું જોવે, કાપીને જોઈ, બધું અમને આમાં દેખાઈ જાય એનાલિટિક્સમાં. તો પછી જો એવું કોઈ સ્ટાર્ટ કરશે, વધુ લોકો કાપીને જોવા મળશે, તો પછી ડેઈલી વ્લોગ સ્ટોપ કરીને જે મેઇન ઇવેન્ટ આવતી હોય, જેમ કે બર્થડે છે, કેમ કે પછી ડેઈલી અમે લોકો બી જોબમાં હોય ને બિઝી હોય તો પછી શું બતાવવું એવું થાય ને. પછી જો તમે લોકો બોર થાવ તો પછી સ્કીપ કરીને જોવો તો ખોટી ચેનલ બગડે. એટલા માટે પછી અમે લોકો એવું વિચારે કે કોઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ જ બતાવીએ. એટલે જોઈએ. પણ અત્યારે તો ચાલુ જ છે. આજે 9મો દિવસ છે
આપણે 15 દિવસનો ચેલેન્જ લીધો છે, બરોબર? હા. નેક્સ્ટ કમેન્ટ છે વિશ્વા વિસ્તાની. યુ શુડ કન્ટિન્યુ બ્લોગિંગ. અ બર્ડ નેટ ઇઝ ગુડ ઓપ્શન ટુ કીપ pigeons away from your balcony. એટલે એમ કે છે કે ડેલી વ્લોગિંગ કન્ટિન્યુ રાખજો, પ્લસમાં જે બાલ્કનીમાં કબૂતર આવે છે એના માટે જારી લગાવી દો. તો અમારે બર્ડ નેટ નથી લગાવી કેમ કે એનું રીઝન છે કેમ કે વ્યૂ કપાઈ જાય અમારો. હા, જૂના અમે રહેતા ને ત્યાં જારી હતી, તો એના લીધે જે જોવાનું હોય ને આમ દેખાય પ્રોપર બધું, પણ બ્લોગિંગમાં ન દેખાવી શકે વ્યૂ, પ્લસમાં આપણે જોતા હોય ને તો એટલી મજા ના આવે. તો અમારે જારીનો તો લાસ્ટ ઓપ્શન રાખ્યો છે બર્ડ નેટ નો. એની બીજા બધા સિવાયના જુગાડો નુસ્ખા ટ્રાય કરીએ છીએ, કઈ થઈ જાય ને તો. અને કોઈ હજી ખબર હોય દુસ્કો તો કેજો, બાકી અમે જાડીનો તો સાવ છેલ્લો ઓપ્શન છે, બરોબર? અને થેન્ક યુ એવું કીધું કે ડેલી વ્લોગિંગ કન્ટિન્યુ રાખજો. થેન્ક યુ સો મચ બધાને થેન્ક યુ સો મચ. અને આઈ હોપ આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. 13 નો આંકડો આપણે હટાવવાનો છે 14 કે કરીને, બરોબર? મળીએ આપણે કાલના બ્લોગમાં. બાય બાય. જે આપણે ટેન્શન હોય આમ થઈ ગયું છે.